સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર સમયસાર નાટક એનો જીવદ્વાર એનો સાર જીવદ્વારનો સાર પુરાણી સ્ત્રીને આત્મા છે એવો અંતરમાં અનુભવ થાય ત્યારે એને સમ્યક દર્શન કહેવાય. બરાબર. બધા પદાર્થો છે આત્માના નથી ને આત્મામાં નથી. આત્મ પદાર્થો શુદ્ધ છે, ટીકાવ શુદ્ધ છે. ચૈતન સ્વભાવ જ્ઞાન દર્શન આનંદ આદિ ટીકાવ શુદ્ધ છે. આત્મ પદાર્થ શુદ્ધ છે, એને આત્મા કહીએ. પર્યાયમાં અશુદ્ધતા છે એ આત્મા નહીં, તો અનાત્મા છે. બરાબર. હા, બરાબર. સમજાય છે કાંઈ? આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે. એ તો જ્ઞાનનો સૂર્ય છે, ચૈતન પુંજ છે. આવી રીતે એને નજરમાં જયારે આવે ત્યારે તેને આત્મા જાણ્યો ને પ્રાપ્ત કહેવામાં આવે. પેલા કાંઈ નહીં મળે, પેલા આવી જવાનું. નવનીતભાઈ નિરપેક્ષ ભાઈ પરમ નિરપેક્ષ. હા, વસ્તુ એવી જ એનો સ્વભાવ જ સ્વભાવથી જણાય એવો પ્રત્યજ્ઞાતા એનું સ્વરૂપ જ છે. બરાબર. સમજાય છે કાંઈ? એ સારવાર ક્યાં ગયું પડશે તમારું? હમણાં સારવાર ના કરતા છે ને ત્યાં કરતા નારદા ગયા. મુંબઈમાં પ્રશ્ન કરે, પ્રશ્નમાં નારદા ગયા. ભાવમાં તેને અહીં પ્રકૃતિ છે, પણ હવે જરી બહારના રખડાવો પ્રકૃતિ છે ને જ્યાં ત્યાં ભટકે એને ઉભ્યા. હા ભાઈ, તું જ્યાં છો ત્યાં તો એકલો જ્ઞાનનો સાગર છે ભાઈ. બરાબર. એમાં નથી પુનિપાપનો રાગ, નથી શરીર, નથી કર્મ. એવો બુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા છે. બુદ્ધ એટલે બધા બુદ્ધ ભગવાન નહીં હો. બુદ્ધ એટલે જ્ઞાન ચૈતન સૂર્ય. પુણ્યપાપના વિકલ્પના રાગની પાછળ એકલો ચૈતન સૂર્ય પ્રભુ, એને અહીંયા આત્મા કહેવામાં આવે છે. બરાબર. એ નિર્વિકલ્પ છે, અભેદ છે. અભેદ એટલે એમાં ગુણ ગુણીના ભેદ પણ છે નહીં. બરાબર. નહીં, વસ્તુ તો અભેદ જ છે. એ તો પર્યાય અંશ છે. એ ગુણ ગુણીનો પર્યાયનો ભેદ વિષય કરે તો એમાં નિર્ગુણનો વિષય છે, પણ એ અભૂતાર છે, સત્યાત છે. એમ વાત છે. બરાબર. ભેદ સ્વરૂપ એ જીવ સ્વરૂપ જ નહીં. અહીં કોઈ
એક સમયની પર્યાય છે એ પણ જીવ સ્વરૂપ નહીં. બરાબર. ભગનભાઈ ભાઈ ભગવાન એવી ચીજ છો તું ભાઈ, તને ખબર નથી. એ આનંદનો ધામ ભગવાન છે. એમાં અતિન્દ્રિય આનંદની એક શિલા છે. નિર્વિકલ્પ ભેદ છે. ગુણ ગુણીનો ભેદ ને એક સમયનો પર્યાય ભેદ, પણ એ તો વ્યવહાર છે. વ્યવહાર છે અભૂતાર છે. બરાબર. વિકારની અપેક્ષા એ વ્યવહાર જૂઠો છે. બરાબર. દેહાતીત છે. ભગવાન તો આ શરીરથી જુદો તદ્દન છે. બરાબર. જેમ નિર્મળતા એ સ્ફટિક ધણી, તેમ જીવ સ્વભાવ સ્ફટિક રતન હોય છે. એકલો સ્વચ્છ ને નિર્મળ એ જળ છે. આ ચૈતન સ્ફટિક રતન છે. બરાબર. એમ બે રાંકો થઈને હળવે, કામલ થઈને પરિભ્રમણ કરે, એને આ વસ્તુ આવી છે બેસી સમજાણું કાંઈ. જેમ નિર્વિક શું કહ્યું, જેમ નિર્મળતા સ્ફટિક તણી, એમ જીવ સ્વભાવ. શ્રીજીન વીરે ધર્મ પ્રકાશ્યો, પ્રબળ કષાય ભાવરે, જીવ નિર્મળતા રે સ્ફટિક તેમજ જીવ સ્વભાવ રે. શ્રીજીન વીરે ધર્મ પ્રકાશીયો. સર્વજ્ઞ પરમાત્મા જનેન્દ્ર વીરદેવ એને કહ્યું, ભગવાન તારું સ્વરૂપ તો અભેદ દેહથી રહી છે. એની દ્રષ્ટિ કરતા તને સમ્યક દર્શન થાય. બરાબર. કેમ કે આત્મા એવો છે. બરાબર. પરની અપેક્ષા રાખે ને આત્માનું ભાન થાય એવું આત્મા જ નથી. બરાબર. હા, હવામાં એવું થાય પરમ નિરપેક્ષ. મગનભાઈ ભાઈ એવો છે. તું પાંગળો નથી કે લાકડીને આધારે હાય. તું વિકલ્પ ને વ્યવહાર ને આધારે તારું ભાન થાય એવું તું નથી. એવો તું નથી ને એવો એને માનવો ભ્રમ છે. બરાબર. હા ભાઈ. હા, સૂક્ષ્મ વાત છે. ભગવાન અનંત કાળથી એની જાતને જિનેન્દ્ર દેવ કે છે એવો જિનેન્દ્ર દેવ આત્મા છે. બરાબર. કે છે કે દેહાતીત છે. શરીરના જળના રજકણોથી તદ્દન નિરાળો અતીતના જુદો અંદર ચૈતન છે. દેહને અને ભગવાન આત્માને કઈ સંબંધ. આ માટીનું પૂતળું રજકણું થઈને ગોઠવાણ છે. એ કઈ તારી ચીજ તે તારાના નથી. એનાથી તારી ચૈતન ચમત્કાર એ પછી આવે છે. ચિત ચમત્કાર. ભગવાન તારો ચમત્કાર તો ચૈતનનો છે કે જગતનું તને જાણે અને તારાના રહીને પરના આશ્રય વિના જગતના લોકાલોક પદાર્થને જાણવાની ચમત્કારી શક્તિ તારામાં છે. હા, સમજાણું કાંઈ. ચિત ચમત્કાર વિજ્ઞાન ધન છે. વિશેષ જ્ઞાન ગુણનો ઘન છે. જેમ શિયાળાનું ઘી નિવળ હોય એમાં આંગળી તો પેસતા વાગે, શું કહેવાય, હા, પછી એનું 6 મહિના નિવેદન થાય.
આંગળીમાં ઘીનો થાળ વાગે એવી કઠણ. હવે તો બધું કાળા બજાર થઈ ગયા છે, એટલે બધું ફેરફાર થઈ ગયો છે. પહેલાના ઘી એવા હતા. પેલામાં જોયું ઘીનું તમારે ધનુષીભાઈ કાકરા 8નું અડધો ડબ્બો રાખતા અને ગોળવા જાય નાખે હાથમાં પાસે 1.5 છે ઘી. એની ક્યાં કિંમત હતી? હવે અહીં તમારે કેટલું કઈ કે છે? 12 રૂપિયાનું કિલો હે, 17 રૂપિયા કિલો હોય ખરું પહોંચે. હા, કેજી તો 2.5 રૂપિયાનું છે. સમજાણું? જેની શિયાળાના કઠણ ઘીમાં આંગળી તો પ્રવેશ ન કરે, પણ તવે તો વળી જાય. તવે તો સમજાય ને? કવિતા સમજે ખુરપા એમ ભગવાન વિજ્ઞાન ઘન આત્મા છે. જેના પુણ્યને પાપના વિકલ્પનો પ્રવેશ નથી. બરાબર. કર્મને શરીરનો તો પ્રવેશ નથી, પણ જેના તીર્થંગ જે ભાવે તીર્થંગૃત બંધાય એ ભાવનો સ્વરૂપમાં પ્રવેશ નથી. બરાબર. એવો વિજ્ઞાન ઘન આત્મા છે, એને જાણવો પડશે જો હિત કરવું હોય તો. અને જાણીને આવો આત્મા એના ઉપર નજર નાખતા વાસ્તવિક સમ્યક દર્શનને આત્માનો અનુભવ થાય, એને ધર્મ કહેવામાં આવે છે. હા, વિજ્ઞાન આનંદ કંદ છે એ તો. અતિન્દ્રિય આનંદનો સાગર છે, એને પીતા પીતા અતિન્દ્રિય આનંદ પીતા પાર ના આવે. અનુભવમાં અતિન્દ્રિય આનંદ પીતા પાર ના આવે એવો અતિન્દ્રિય આનંદ કેમ બે? વલખા નાખે છે બહારમાં. પૈસામાં આનંદ, સુખમાં છે, હારમાં સુખ, બાયડીમાં સુખ, આબરૂમાં સુખ, ધૂળમાં નથી. ભગવાન ભૂલો પીડ્યો છો તું. જ્યાં આનંદ છે ત્યાં તને ખબર નથી. સમજાણું કાંઈ? આનંદ કંદ છે. કંદ શકરકંદ હોય છે ને, જેમ શકરકંદ મીઠું એમાં જયારે એને બાફીને હાકરમાં નાખીને પોતે જ મીઠું છે. ભગવાન આત્મા આનંદનો કંદ છે, દોર છે. આ રજકણના અંદર ભિન્ન અતિન્દ્રિય આનંદનો રસકંદ દોર છે. છોકરાઓને આઈસ્ક્રીમ ને નથી ચૂસતા, શું કહેવાય? ગુલ્ફી. આ તો અતિન્દ્રિય આનંદ ને ચૂસવા લાયક ચૈતન છે. એવો આનંદનો ધામ ભગવાન પરમદેવ છે. પરમદેવ એક શક્તિ, દેવ શક્તિ એવી અનંતી શક્તિનું સ્વામી પરમદેવ છે. બરાબર. જ્ઞાન શક્તિ, દર્શન શક્તિ, આનંદ વગેરે અનંત શક્તિઓ શક્તિ દિવ્ય શક્તિ છે. બરાબર. એવી અનંત શક્તિનો ભગવાન દેવ સ્વામી એ પરમદેવ છે. બરાબર. હા, જુના જ્યાં ત્યાં લખાણ એવું છે પદ્માવતીનું ભાઈ એ સકરા પંડિતોને એવા આવે સુંદર બખાવાજી શાંતિ છે. માને પદ્માવતીને માનવા રે શું બાપા, દેવનો દેવ તું એને કઈ દેવી કોણ હોય? વિતરાગ પરમદેવ માનવા એ પણ એક વિકલ્પ છે. બરાબર. એવા પદ્માવતી દેવ માનવા એ જૈનના લક્ષણ નથી, એ તો વિચારીના લક્ષણ છે. બરાબર. હા સમજી. હા, એ જૈનમાં પણ ક્યાં ચાલ્યું? શીખોતી અંબાજી, તમારા કાંપમાં અંબાજી બહુ માને છે મગનભાઈ. હા, એને ખબર છે જ્યાં ત્યાં. હા, ભાષણનું સમૂહ હતું ને વટવાનું, ઓળવા ગયા ભગવાન
ભગવાનભાઈ શું ભગવાનજીભાઈ સુંદર વાળા નપાસરાના શેઠ ભગવાનદાસ સુનીભાઈ ના ભાઈ નાના વળવા ગયો મને કઈ ખબર નહીં. રહોડામાં બ્રાહ્મણ કૂટતા હતા. લાકડાની મોગરીથી ક્યાં માનતા કેવી છે ભગવાનદાસ શેઠ સુંદર વાળા નપાસરા શેઠ હે એ વાત બધા છે તે હોય જાતના નથી નવનીતભાઈ જેવા શેઠ જોઈને ધંધો ક્યાં છે કેવા છે. ભાઈ તું દેવ નો દેવ છો. તારે માંથી બીજો દેવ હોઈ શકે? ત્રણલોક ના તીર્થંકર દેવ પણ તારે એનાથી તો વ્યવહાર છે. નિશ્ચય તું અનંત શક્તિ નો ધણી છો ભાઈ. દૈતન ચમત્કારની શક્તિઓ જે અનંતી છે સંખ્યાઓ એક એક શક્તિ દિવ્ય શક્તિ એક એક શક્તિમાં અનંતું સામર્થ્ય. જેનો સ્વભાવ છે એને શું કહેવું? જેનો સ્વભાવ છે શક્તિ છે સત્વ છે તત્વનું તત્વ છે સત્વનું સત્વ છે એવી એક એક શક્તિની અનંતતા અપરિમિતતા બેહદતા એ દિવ્ય શક્તિ છે. એવી અનંતી શક્તિનો તો પરમદેવ છો. સમજાણું કાંઈ? જે દેવ પસંદ થઈ જાય ને કોઈ વંતન ભૂતળું અમારે દેવ હવે ભાઈ એ તો નહીં. અનંતવાર વંતન ને મોટો વૈમાનિક નો નવમી ગ્રેક નો દેવ કયો ભાઈ? એ દેવ નહીં. દેવ તો દિવ્ય શક્તિ નો ધરનાર ભગવાન પોતે દેવ છે. એવા આત્માને અંતર ઓળખીને અંદર અનુભવ કરવો એનું નામ સમ્યક દર્શન અને ધર્મની પહેલી સીધી શરૂઆત છે. સિદ્ધ સદ્રશ છે જેવા સિદ્ધ ભગવાન એવો જ અહીંયા અંદર છે. સિદ્ધ સ્વરૂપ સદાનંદ સિદ્ધ સમાન સદા જૈસા યો અનાદિ है એવું સ્વરૂપ તો એનું અનાદિ છે ને છે. ભાઈ તારા નજરમાં તને નથી આવ્યું. નજરમાં ના આવે તે કઈ વસ્તુ છે એ વહી જાય. સમજાણું કાંઈ? હા કે છે નજર એક પાસે એ તો બેઠા સમજાણું કાંઈ? સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવની વાણીમાં આત્માનું સ્વરૂપ આ આવ્યું છે. બરાબર. એ તારી જાતને આવી રીતે ભગવાને ભાળી છે. ભાવે એવું ભાખે. હવે છે ને બારોટમાં બારોટ હતો ભાઈ. એટલે કોક ની હરી વાત કરતા કરતા એમ કે આવું કેમ કે ભાવે એવું ભાખે. આવે બારોટ આખી નજર કઈ ગયો છે એટલે કઈ બોલ્યો છે કઈ એની ઉઘાડ દશા ભાણો ભાવે એવું ભાખે. ત્રણે પપ્પા એમ ભગવાન ભાવે એવું ભાખે. બરાબર. હા સુરચંદભાઈ ભગવાને આ ભાવ્યું છે પ્રભુ તારા સ્વરૂપને. ભાઈ તું તો અનાદિનો શુદ્ધ આનંદ ઘન છો. અનાદિનો છો. તારી ઉત્પત્તિ છે अनंत भी है, अर्थात ये उत्पन्न न हुआ न कभी नष्ट होगा। ये अविनाशी भगवान की उत्पत्ति क्या है અને નાશ ક્યાંથી? અરે એના ઘરના ઘરેણાની ખબર નથી મારે ઘરે ગણવાનું કેવું છે. હે
કોકનું ઘરનું છે શું છે આ ભાઈ? તારા ઘરમાં તો અનંત ચૈતન રતન પડ્યા છે. એવો જે ભગવાન અનાદિનો છે એમ અનંત કાળ રહેનારો. जो के यह अपने स्वरूप से स्वच्छ है, जो कि अपना निज स्वरूप थी तो शुद्ध ने स्वच्छ भगवान का आत्मा. આ દેહમાં પરમાત્મા સ્વરૂપ આત્મા એ શુદ્ધ ચૈતન મૂર્તિ છે. બરાબર. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ શંકર દેવે એમ જોઈને કહ્યું, બરાબર ભાઈ તું આવો છો, તને તારી ખબર નથી, તું ક્યાં રોકાઈ ગયો છો. જ્યાં જાવું ત્યાં જાતો નથી. કાં દયા ને દાન ને વ્રત ને વિકલ્પ મારા રોકાઈ ગયો, વસ્તુ પડી રહી. હે કાં એક સમયની દશા જેટલો હું વસ્તુ રહી ગઈ. ભગવાન જેવો છો તેવો અનાદિ સ્વચ્છ છો. બરાબર. પરંતુ સંસારી દશા में અનાદિ પર્યાયમાં સંસાર દશામાં जब से वह है तभी से ज्यारથી अनादि संसार दशा છે ત્યારથી અનાદિ કાળથી શરીર से સંબંધ અનાદિનો શરીર અને નિમિત્ત સંબંધ છે. વસ્તુ સ્વભાવવાળી કઈ છે? હા, પર્યાયમાં એ શરીરનો સંબંધ દેખાય છે. બાપુ એટલું નહીં. શાળાનું મોટું મોટું હોય સમજાય છે કાંઈ? એમાં જેમ સર્પ રહેતો હોય પણ એ તો કડવો તીખો ઝેર હોય. કેટલાકને મોઢવામાંથી સર્પ ચડે છે ને, સવારમાં સામે લેવા જાય ત્યાંમાંથી નીકળીને કડવે નિંદે મરી જાય. બાકી એમાં શરીરના મોઢવામાં અમૃત રૂપી આત્મા આનંદ પીડ્યો થઈ ગયો છે. અનાદિનો એવો છે, નવો છે. એમ એની ભૂલ પણ અનાદિની છે દશામાં. અનાદિ છે શરીર સંબંધ અને કર્મકારી માટે મળી ને પુણ્ય પાપના મિથ્યાત્મના ભાવથી અશુદ્ધ નિશ્ચય મલિન છે. કર્મથી અસદભૂત વ્યવહાર નહીં મલિન છે એમ કહેવામાં આવે છે. બરાબર. शरीर संबंध जिस प्रकार के सोनू धातुની દશામાં ત્યારે પથ્થરમાં હોમું દેખાય, ખાંડમાંથી જયારે કાઢે ત્યારે એ દશામાં કરદમ સહિત રહેશે. સોનું અંદર માટી સહિત દેખાય, પણ એ માટીથી તો સોનું તદ્દન ભિન્ન છે. બરાબર. ત્યારે એને અગ્નિ મુકતા ઓગાળીને માટીથી જુદું કરે. શું બરાબર છે? અગ્નિથી બાળવાનું એટલે પણ આવું જ્યાં માને એટલી અગ્નિ લાગી એને એમ કે છે. બરાબર. હા, આવો ભગવાન આત્મા છે. અરે એના માધ્યમ જ્યાં અંદર આવ્યા અને અંતર્મુખ જ્યાં ગયો મિથ્યાત્મના ભૂકા અને રાગદ્વેષ નો નાશ થઈ જાય. બરાબર. એવી ચીજ છે પણ એ ચીજ એની ખબર ખબર પડ્યા પછી કરવું શું પ્રશ્ન? ખબર પડ્યા પછી ખબર થઈ ગઈ કે આવો છે, હવે એમાં તીર્થતા થાય શું કરવું છે? વ્યવહાર કરવો. વ્યવહાર ક્યાં આવ્યો? એ વિકલ્પ આવે યારે જાણે જાણેલો પ્રયોજનવાન છે. બરાબર. વચ્ચે વિકલ્પ આવે જાણેલો પ્રયોજન આદરણીય પ્રયોજન કરેલો પ્રયોજનવાન છે નહીં. બરાબર. એટલે ભયા પ્રશ્ન મારા થઈ ત્યાં હિંમતભાઈ ને ચેડ થાય છે મુંબઈ. સમજાણું કઈ સાફ તમારી વીપડી છે. કેતા તમે એકલા છોડી દો ને બધું રોને, એને ક્યાં પાલું તો એને ખાવા પીવાની સગવડતાની ગતિ હોય ત્યાં અહીં બધી મળે નહીં. કીધું નવનીતભાઈ તો કોઈ બાઈ રાખવી તો એ પાલવે નહીં, સરખું કરે ને કરે. એ
નહીં તો આપણે ભાઈ નોંધી જાય થોડું કઈ નહીં અમને કઈ હા મારો તો જોઈ આ બળદ જેવો છે ને આગળ નાખે તો ઉભો થાય ત્યાં પડે. અમારે ગરડામાં ચોમાસો હતો ને દુકાવા હતો એકાશમાં મહાજનમાં નહીં એટલે ગમન હતું ને થોડુંક માણસો ને મહાજનમાં ઉતરામાં વંડામાં ત્યાં વ્યાખ્યાન ઉતરે માણસો બધા એટલે દુકાન બેઠા બહુ સક્ષલો એ બધા ઢોરને ભેગા કરી હતા એટલે ઉભા કરી દીધા પણ પગમાં કહન મળે અમુક દૂર થઈને પડે અમુક વાગે એમ જેને અંતરમાં વીર્યની જાગૃતિ સ્વભાવ સન્મુખ નથી એને આંગળા નાખીને શબ્દ કહીને ઉભા કરે એ ટકે ક્યાં સુધી कैसे सोना धातु की दशा में कदम सही होता है परंतु मट्टी में पकाने से भट्टी में पकाने से शुद्ध सोना अलग हो जाता है. ये माटी थी शुद्ध सोनू पिन पड़ी जाए और कीटी में पृथक हो जाती है काली मां जुदी पड़ी जाए परंतु उसी प्रकार सम्यक तप आई तो छेल्ली છે શુક્ર ધ્યાન આથું લીધું છે. પહેલેથી અંતર અગ્નિ નહીં લગાવવા ધર્મ ધ્યાન રૂપી પહેલી અગ્નિ શૌધ ચૈતન ઉપર દ્રષ્ટિ કરીને એકાગ્ર થતા એ પુણ્ય ને પાપ ને કર્મ ભીન પડી જાય છે રહે છે પણ ભીન પડી જાય છે. પછી સ્વરૂપમાં ધ્યાનાગ્નિ લગાવતા એ અસ્થિરતા નાશ થઈને એકલું ભગવાન સોના સમાન સોળવનું રહી જાય છે. बराबर वो समझाणु काई सोने को पृथक हो जाती है. जिस प्रकार जौहरी लोग कदम मिले हुए सोने को परख कर सोने के दाम देते लेते हैं ये सोना नु दाम दे ये कई लोग कथीर यानी आपे સોનાનો દાગીનો હોય ને 500 નો તો પેલો એવો રિવાજ હતો પેલા લાખ નાખતા ને અંદર પછી સાધારણ ઘર થઈ જાય દાગીના પીડ્યા હોય 50 વેચવા નીકળાય તો લાખ અંદર હોય તો પેલી દુકાને જાય મનીની તો કેટલું હોનું સામા માણસ કાપે આવીને કોણ તોડજો કારણ કે મારે પાસે બીજે બતાવવું છે કાપે આવીને તોડે કોની 2 તાજવાના 1 બાજુ 2 તાજા નાખે પાણીમાં એમાં પાણીમાં લાખ ને હોમ 2 પડ્યા હોય તોલ આવે હોનાનો લાખનો તોલ ન આવે કાકીને પછી મારે કોને બતાવવું મારે બીજે ઘરે બતાવવું તો શું આપે ત્રીજે ઘરે બતાવવું કેટલો છે હોનું મારવામાં ભાઈ આ 5 શેર છે હોનો અને 3 શેર છે લાખ જો તોલનું આવ્યું 5 શેર લાખનો તોલ ન આવે એમ આત્મામાં પુણ્ય પાપની કિંમત ન આવે એને સમ્યક જ્ઞાન નું તોડતા પુણ્ય પાપની કાલીમાં એ આત્માની કિંમત નહીં એમાં હા સારી વાત સમજાય છે કાંઈ ચૈતન બાદશાહ અનંત આનંદનો ધામ વિજ્ઞાન ઘનચિત્ત ચમત્કાર પ્રભુ એની કિંમત જ્ઞાનીને આવે છે ઝવેરી ઓલા સોનાની કિંમત આપે એટલે કથીર હોય 1 વરણ 2 વરણ એની કિંમત આપે सोने के दाम देते देते हैं उसी प्रकार ज्ञानी लोग अनित ने मल भरे शरीर में पुण्य पाप ना भाव विकल्प अनित है आ मल भरेलू शरीर ढोर है एमा पूर्ण ज्ञान और पूर्ण आनंदमय परमात्मा का अनुभव करते हैं बोलो होना दाम आपे जवेरी कथीर नो किंमत ना आपे एम भगवान आत्मा धर्मी अनुभव करता शुद्ध चैतन्य नो अनुभव करे ये राग नो अनुभव करे व्यवहार नो अनुभव न करे एम के
શું કરવું? हाँ ये क्या जरूर ज्ञानी लोग अनित ने मल भरे शरीर में अनित कहवाय છે પણ પુણ્ય પાપના વિકલ્પો અનિત છે ઉત્પન્ન થાય એના શરીર એમાં ભગવાન રહેલો પૂર્ણ જ્ઞાનનો પિંડ પ્રભુ ચૈતન્ય સૂર્ય આખો અને પૂર્ણ આનંદમય બે વાત છે પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ ઓકે પૂર્ણ જ્ઞાન સ્વભાવ છે એ પૂર્ણ છે એનો અને આનંદ સ્વભાવ છે અતિન્દ્રિય આનંદનો રસ અમૃત રસ એ પણ પૂર્ણ છે બરાબર એ પૂર્ણ પરમાત્મા સ્વરૂપની કિંમત આપીને અનુભવ કરે છે એમ કે છે પર્યાય ઉપર દ્રષ્ટિ ન રાખતા વ્યવહાર ઉપર દ્રષ્ટિ ન રાખતા નિમિત્ત ઉપર દ્રષ્ટિ ન રાખતા એકલો પરમાત્મા પૂર્ણ સ્વરૂપ જ્ઞાન આનંદ એનો અનુભવ કરે એની કિંમત કરે છે બરાબર પ્રભુ આવો ધર્મ મારો ઝીણો ભાઈ ગયા બધા કરતા એમ તારા સમાજ ને પોહા અને પડીકમણા જાતા અને ભક્તિ આ ક્યાં આવ્યું પણ આમાં ભાઈ તારો ધર્મ નહીં ભાઈ તને ખબર એ તો શુભ રાગની ક્રિયાઓ છે પુણ્યની બરાબર એ આત્માની ક્રિયા ધર્મની નહીં તને ખબર નથી સારી ક્રિયા પૂર્ણ જ્ઞાન ને આનંદમાં અંતર રહેવું અંતરનું ધ્યાન કરીને અનુભવ કરવો એ ધર્મની ક્રિયા છે બરાબર સારી આખી વાત સમજાણું કાંઈ પરમેશ્વરના માર્ગમાં જવા હોય તો એના બહારના ખખડાવવા પડશે પહેલા એમ આત્મા પૂર્ણાનંદ પૂરું છે એને એમ તો નિર્ણયમાં લેવો પડશે પછી અનુભવ થશે બરાબર સમજાણું કાંઈ હે પ્રસિદ્ધિ છે એટલે સીધી હતી સૂર્ય નથી અજ્ઞાનની ઉપલબ્ધિ છે 24 કલાક અજ્ઞાનની છે રાગથી હું ને એની ક્રિયા મારી એ અજ્ઞાનની ઉપલબ્ધિ છે આત્માની ઉપલબ્ધિ ક્યાં હતો આત્માની ઉપલબ્ધિ તો એને કહીએ કે જેમાં આનંદ ને શાંતિની પ્રાપ્તિ થાય બરાબર અતિન્દ્રિય આનંદ ને શાંતિની પ્રાપ્તિ આત્માની ઉપલબ્ધિ છે બરાબર પ્રભુ સમજાણું કાંઈ ના ના એ તો નારદ છે એટલે હું કોને પણ કોને એ જ કીધું એની સેવા કરે એને રાગની સેવા કરે જ્ઞાન સ્વરૂપ આત્મા છે પ્રશ્ન આવ્યો છે આમાં જીવધિકારમાં નહીં શિષ્ય કહ્યું મહારાજ તો જ્ઞાન સ્વરૂપ છે એની સેવા કરવાનું શું તમે કહો છો અનાદિ તો છે અનાદિનો આવો કીધો ને અરે આનંદ ને એ જ્ઞાન સ્વરૂપ ને આનંદ હોવા છતાં એની સેવા કદી કરી નથી દ્રષ્ટિ ફેરવી નથી દશા બદલી નથી ત્યાંથી આવી તારે ઉપલબ્ધિ આત્માની સમજાણું કાંઈ મહાન આત્મા આવો આત્મા છે એવું જ્યાં અનુભવમાં આવે દશામાં અનુભવમાં આવે ત્યારે તેને આત્મા જાણ્યો ને ઉપલબ્ધિ થઈ એમ કહેવામાં આવે એમને વાપન કરે એમાં ક્યાં આવે હા અતિન્દ્રિય આનંદમય છે અતિન્દ્રિય જ્ઞાનમય છે મય એટલે અભેદ છે એવી અભેદ ઉપર દ્રષ્ટિ પડતા અને અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ નો સ્વાદ આવે ત્યારે એને સમ્યક દર્શનમાં આત્માની ઉપલબ્ધિનો અંશ પ્રગટ થયો એમ કેવાય આમ વિના તો પીડા અભવી નહીં છે એમાં શું થઈ ગયું સમજાણું કાંઈ આવ્યું છે ત્યાં યુવતી ઘરમાં આવ્યું છે ઓગણી ગાથા આત્મા તો જ્ઞાન સ્વરૂપ જ છે એ રાજુ છે ને મારે વચ્ચે એક પ્રશ્નમાં બોલો
એ પ્રશ્ન નારદ છે. કીધું સમજાવું? ઓલા નારદ છે ને કજિયા કરાવે, આ નારદ છે ને શાંતિ વાતમાં પ્રશ્ન કરે. બખેડો નથી કહેતો. મારા નવનીતભાઈ એમ કહી પ્રવા તોડે એમ કહી ભાઈ ખબર છે અંદર નવનીતભાઈ કે ચાલતા પ્રશ્નમાં પ્રવા તોડે છે. નાટકમાં આવે છે. સાંભળ્યું છે ને મેં કહ્યું કે વડોદરા નાટક જોવા ગયા હતા. 5 વાત છે. સંમત તારીખ 18 બપોરે માલ લીધો પછી નવરાશ હોય લાવો જોવા જઈએ. એમાં મોટું નાટક હતું. અનસુયાનું હતું. મોટું નાટક. એની બારાને ટિકિટ લીધેલી, ચોપડી લઈને આપણે કે સમજાવીને નહીં બેસી દીધી. લાવો ચોપડી હું બોલે છે મારા હાથ ચોપડી પછી વેચાતી. એનો નારદ પેલા બ્રહ્મા સુતો નારદ કહાવું જ્યાં હોય સંપ ત્યાં તું સંપ કરાવે. બ્રહ્મા સુત હું એમાં પણ બ્રહ્મા સુત આવો હોય. નારદ કહાવું જ્યાં હોય સંપ ત્યાં તું સંપ. રામચંદ્રજી જેવાને પણ દીકરા શુભમ કરેલા પેલા નારદે. નવને શું કહે? લવકુશ. કારણ કે એનો જન્મ થયો બીજે અને એને તો દેશ વસાયો હતો. રામચંદ્રજી વનવાસ હતા, ધર્માત્મા હતા. સીતાજી આત્મજ્ઞાની આનંદમાં હતા. એને બીજે પ્રસવ થયો છોકરાને બીજે. છોકરાને જે ખબર પડી કે મારા પિતાજી આમ કે મારી માતાજીને સીધાને નહીં જઈએ, પહેલી લડાઈ કરશે પછી જશે. મારી માને આમ કર્યું એમણે લડાઈ. નારદે ખુશ હો લડતા રામચંદ્રજી લક્ષ્મણજી ઉત્તમ પુરુષો છે. રામચંદ્રજી તો મોક્ષ ગમે એ ભગવાન મોક્ષ થઈ ગયો છે, પરમાત્મા થયા. હવે જ્યાં સુધી વિકલ્પ છે રાગનો ત્યાં સુધી એ વાત આમ લડતા બધા હથિયાર નાખે ખાલી ગયા. નારદે કીધું છોકરાઓને ધ્યાન રાખજો તમારા પિતાજી છે. હા, આને ખબર નહીં કે અમારા દીકરા છે. એવી રીતે બાણ નાખે કે પિતાજી બચી જાય. બીજે મારા બાણ બધા ખલાસ થઈ જાય છે. રામચંદ્ર બીજા લક્ષ્મણને રામ પાક્યા. ભગવાન તો ના પાડે લક્ષ્મણને વાસુદેવ બહુ એક જ હોય. અમે બીજું તકે શું થયું આ એમ જ્યાં શંકા પડી નારદે છોકરાને કહી બંધ કરો, લડાઈ બંધ કરો, જાઓ એ તમારા પિતા છે, પગે લાગો. એ છે ઉતરી તો પેલો કુસમ કરાયો ને એ પેલો કરાયો કે નહીં બાપને બાણ ઉપર બાણી તો રાજકુમાર હતા ને ભણેલા હતા. બાણ છોડે પછી કે અમારા બાણ આમાં ખાલી જાય છે. ઘરે કોઈ બીજા પાક્યા એવી શંકા પડી. એવું નારદે કીધું કે શંકા પડી તમારી પછી કે 2 જણા બીજા કોઈ છ્યાસી બોલ દેવા સુધે જાઓ પગેલા. એ સારી અરે પિતાજી અમે તો આપના ચિરંજીવ પુત્ર છીએ, અમારી માતાજી નામ કિરીટના જઈ પછી મળે છે દીક્ષા દે. લક્ષ્મણજી 2 છૂટે લક્ષ્મણજી રામચંદ્ર 6 મહિના ફેરવે છે. 9 2 દીકરા સારી રજા આપું અમે તો દીક્ષા કરીશું. આનંદ કંદમાં રમવા માટે વનવાસી થઈશું. અમારા પછી દીક્ષા અમે હા એ તનકાવ એનો આ દશા આત્માની એ કરવાનો કાળ છે. આ એમ કે બીજું કાંઈ કરવા જેવું સમજાણું કાંઈ. મારો હાલ્યો થી ક્યાંક હલવાઈ ગયો, ક્યાંક પૂરવાઈ કઈ છોકરા થાય ને કઈ પૈસા થાય ને કઈ શરીર થાય ન્યા હલવાનું. કોઈ તો જડ પર છે, ભૂતાવળ છે.
जब अब दाखलो आपे जब कपड़े पर मैल जम जाता है तब मलिन कहता है, मलिन कहता है। वास्तविक कपड़ू मलिन नहीं। जब कपड़े पर मैल जम जाता है तब मलिन कहता है। लोग उसे ग्लानि करते हैं। શું કે છે? મલિન કપડાની લોકો ગ્લાની કરે મેલ હોય તો, પણ વસ્તુ તો મેલી નથી, એ તો સ્વચ્છ છે. મેલ તો બીજી ચીજ છે. નિરુપયોગી બદલાશે. એ કપડા પહેરવા જેવા નથી. મેલ છે, જૂ છે, ગંધ મારો છે. પરંતુ વિવેક दृष्टि से विचारा जावे तो कपड़ा अपने स्वरूप से स्वच्छ है. ये तो स्वच्छ है. तो मैल से जुदी चीज अंदर दिखाई है. साबुन पानी का निमित्त चाहिए. जो निमित्त આવ્યું એટલે હોય છે. મેલ જયારે નીકળવું હોય ત્યારે એ સાબુન પાણી હોય છે. કરે છે ને, ધોવે છે ને છોકરાઓ આદમી પણ બે પગ ઉપર મારે આમ કઈ ઝપટ કરે છે ને, મેલ જુદો પડે પછી પાણીમાં કાલ હતો મેલ જુદો પડી જાય. મેલ જુદો હતો એ જુદો પડે. એમાં અંદર એકાકાર ક્યાં હતો? કપડાની હારી કઈ મેલ તન્મય તો જુદો પડે ક્યાંથી? કેમ બરાબર है पंडित जी? बस मैल सहित वस्त्र के समान कर्दम सहित आत्मा को मलिन कहना व्यवहार नहीं का विषय है. મેલ સહિત ને કપડું કેવું નહીં, એનો નિરુપયોગી કેવું અને ગ્લાની કરવી એ વ્યવહાર નહીં છે. બાપુ એ વસ્તુનું થોડું નથી. હા છે ખરું, જાણવા લાયક છે, પણ એ આદરવા લાયક નથી. વ્યવહાર નહીં છે એ સંવિજ્ઞાન છે. ધૂળી નથી વ્યવહાર નહીં સંવિજ્ઞાન. એકલું વ્યવહાર તો મિથ્યા જ્ઞાન છે. આત્માનો અનુભવ થયા પછી જાણે એનો વ્યવહાર જ્ઞાન છે. એ વ્યવહાર ને જાણે. એકલો અજ્ઞાની નો વ્યવહાર ક્યાંથી આવ્યો એને? એકલા અશુદ્ધ ને જાણે છે એ તો જ્ઞાન છે, મૂંડ છે. એ અશુદ્ધતા રહી જ્ઞાનાનંદ સ્વરૂપ ચૈતન છું એનો અનુભવ થતા, નિશ્ચયનું ભાન થતા પર્યાયમાં જરી રાગ આદિ દેખાય છે, વ્યવહાર છે, અભૂતાર છે એમ જાણે છે. સતો સાતો સ્વભાવ મારો એમાં એને લઈને મારું મલિન થઈ ગયું છે વસ્તુ એમ નથી. બરાબર. સમજાણું કાંઈ ચૈતન બાદશાહની વાત મારે થાય. અરે પામર થઈને પીડ્યો, એક બીડી વિના હાલે નહીં, તમાકુ વિના હાલે નહીં. હારી ઊની ઊની રોટલી હરકી સાબડીમાંથી સીધી પડતી ન હોય ત્યાં લાવો સીધું વામણ નામ ના લાવો. ગુડે નથી હવે આંબેલને. અમૃતના ઓડકાર આવે એવો ચીજ હાથમાં, એના આવા ગંધના ઓડકાર લઈને બેઠો ચોખ્ખું મને ઠીક પડે છે. મૂંડ છે. બરાબર. હા સમજાણું કાંઈ? જોવાના મુંબઈમાં તેમ થાય ને લગ્નમાં, સવારે કરે જમાડે, બપોરે કરે લગ્ન, સાંજે કરે શું કહેવાય તમારે પાર્ટી સત્કાર સમારંભ. રાતે થઈ રોવાવી દેજો, ઉખડે જટ લગ્ન એમ કરે છે ને. મુંબઈ મોકલી જાય બધું જો. હા લગ્ન છે ને તિરુવંદાઈના હોટલમાં સાંજે રાજે રવા અરે ભાઈ હા પ્રથા. અરે ભગવાન કોની અરે કર્યા બાપુ, આત્મા આનું સ્વરૂપ છે. અરે એનો સંગ છોડીને આ સંગના ક્યાં સંબંધ કર્યા? હા હા ભાઈ તારા સ્વરૂપમાં એ છે નહીં. બરાબર. એ સંગનો રાગ પણ તારું સ્વરૂપ નથી. બરાબર. मैल से निराले स्वच्छ वस्त्र के समान आत्मा को कर्म कार्य में से जुदा गिनना निश्चय नहीं का विषय है. आत्म विषयात है. राग ने कर्म ની મલિનતા से મારો સ્વરૂપ નિર્મળ છે, ભિન્ન છે. એ ભેદ જ્ઞાન એનું નામ જ્ઞાન.
બરાબર. એ રાગનો વિકલ્પ ઉઠે. દયાદાન વ્રત એ પણ મેલ છે. અરે બે એનાથી મારી ચીજ તદ્દન પ્રભુ નિર્મળ છું, નિર્મળ છું. એવું પરલક્ષી જ્ઞાન થાય એ પણ જ્ઞાન નહીં. બરાબર પ્રભુ. એને સ્વનો આશ્રય કરીને જે નિશ્ચયનું જ્ઞાન થાય એને જ્ઞાનને સાથે આનંદ આવે એને આ જ્ઞાન કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ? अभिप्राय है कि जीव पर वास्तव में कर्मकालिका लगती नहीं. ખરેખર તો આ વસ્ત્રમાં સ્વચ્છતામાં મેલ અંદર બેઠો જ નથી. એમ कर्म लगती नहीं. कपड़े के मेल के समान ये शरीर आज से बंधा हुआ देखाय. कपड़ेना मेल जेवो जुदो एम शरीर અને ભગવાન આત્મા કપડા સહિત દેખાય મેલ સહિત બહાર शरीर बंधा हुआ. वेद विज्ञान साबुन और क्षमता रूप जल द्वारा या स्वच्छ हो जाता है. बराबर. वेद ज्ञान साबुन भयो क्षमता निर्मल क्षमता रस આવે ને निर्मल समरस नीर. निर्मल समरस नीर. પાપના ભાવથી ભગવાન નિર્મળાનંદ પ્રભુ એને જુદો અંદર જાણતા જે ક્ષમતા પ્રગટે વિતરાગી દશા એ નિર્મળ નીર. બરાબર. અને રાગથી ભિન્ન પાડવો એ ભેદ જ્ઞાન. બરાબર. એ સાબુ. અને એમાંથી નિર્મળ જળમાં એને તારવે. હું કે નહીં હે પાણીમાં બાયું કરે લુગડા ધોવે ને પેલા એ છૂટો મેલ પડી જાય પછી પોળું લુગડું કરી પાણી જાય ને હોય ત્યાં અમારે પાણી બહુ હતા ને ત્યાં અમરાવતી નદી એ પાણી હર્યું જાય એમાં બાઈ પેલી ધોવે પછી એની ભાષા કઈ છે નિખારે એવું કઈ છે એ વખતની ભાષા યાદ નથી. એટલે મેં છૂટો પડી એમ રાગથી પુણ્યથી ભિન્ન આત્માને જાણતા ક્ષમતા પ્રગટે એનાથી આત્માને મેલ છૂટો. આ વસ્તુ છે. સમજા હે આનું નામ સામાયિક છે. આ ભાન વિનાના સામાયિક બધા એકલા વિનાના મીંડા છે. રખડવાના ભાવ છે. ચૈતન્ય ચક્રવર્તી મહારાજા એનું જેને ભાન નથી, રાગથી ભિન્નનું ભેદ જ્ઞાન નથી, ભેદ જ્ઞાન થતા આત્મામાં શાંતિ પડે એવી ક્ષમતા નથી, એને મેલ કેમ ધોવાય ને મેલ કેમ જાય? બરાબર. સમજાણું કાંઈ? હજી રીતની ખબર ન મળે. तात्पर्य है कि जीव को देह से भिन्न शुद्ध बुद्ध जानने वाला निश्चय नहीं है. देखो बराबर साचो ज्ञान तो એને કહીએ કે દેહ ને રાગથી ભિન્ન આત્માને જાણે એને સાચું જ્ઞાન કહીએ. બરાબર. સમજાવું કાંઈ? બીજાને સમજાવવું એ પણ વિકલ્પ છે. અને એ જ્ઞાન છે એ જ્ઞાન એ નથી. જ્ઞાન તો અંતર જ્ઞાનાનંદ સ્વભાવ તરફનો ઝુકાવ થઈ દેહ से શુદ્ધ બુદ્ધ જાણને વાળો એવી જ્ઞાન ને આનંદની દશા સહિતનું જ્ઞાન એને નિશ્ચય નહીં ને કહેવામાં આવે છે. और शरीर से तन्मय, शरीर ने यार एक में एक मानू राग देशों से मलिन कर्म के आधीन करने वाला व्यवहार नहीं. देखो आ व्यवहार नहीं, आ माने से व्यवहार से नहीं. शरीर से तन्मय, राग देशों से मलिन, पुण्य पाप थी मलिन छो अथवा पुण्य पाप वाળો जीव छो. ये तो व्यवहार नहीं नो विषय, अभूतार जूठी दृष्टि नो विषय है. बराबर.
तो प्रथम अवस्था में इस नई ज्ञान के द्वारा जीव की शुद्ध प्रवृत्ति को समझ। देखो, पहली दशा में आत्मा તીખા और शुद्ध है, हजी विकल्प आવું ज्ञान, અને પર્યાયમાં અશુદ્ધતા છે એમ જાણે, समझाणु, अशुद्ध प्रवृत्ति को समझकर अपने शुद्ध स्वरूप में लीन होना। ये शुद्ध पर्याय दशा वितरागी है, એને છોડીને શુદ્ધ સ્વભાવનો અનુભવ કરવો, એનું નામ આત્માનું જ્ઞાન ને દર્શન ને ધર્મ કહેવામાં આવે છે. બરાબર. ધર્મ ભાઈ આવો જીવનો ધર્મ છે. હે હવે તો કંદમૂળ ન ખાવા, જોયાર કરવા, ઠગાઈની દયામાં પાળવી, એવી વાતનું હાલે અત્યારે તો. કોણ પાળે? આપણને જગતના જીવો એને પાળે, પણ એ તો એને કારણે રહ્યા છે. જીવે તો એને કારણે, મરે તો એના કારણે. અને તું એને પાળ ને જીવાય માનતા ભ્રમ છે અજ્ઞાની. બરાબર. સમજાણું કાંઈ? તત્વની ભિન્નતાની અનેકતાની તને ખબર નથી. અનેક તત્વો અનેકપણે પોતાને કારણે રહ્યા છે. એને બીજો એને રાખે ને મારે એ વસ્તુના સ્વરૂપમાં છે. એનામાં રાગ ને અજ્ઞાન થાય કે આને મારી શકું, આની દયા પાડી શકું, અને દાન દઉં પૈસાના, એવો ભાવ એ મિથ્યાત્વનો રાગ છે. મિથ્યાત્વ. હા, બીજું વાત છે ને. સમજાણું કાંઈ? तो प्रथम अवस्था में समझ कर जानવું જોઈએ, अपने शुद्ध स्वरूप में लीन होना चाहिए. પણ જાણીને કરવું શું? એ રાગ છે એમ જાણીને પણ અંતરમાં ઉતરવાને માટે જાણવું છે. એ મારા સ્વરૂપે છે એમ સમજાણું કાંઈ? नए ज्ञान के द्वारा जीव की शुद्ध अशुद्ध प्रवृत्ति को समझकर अपने शुद्ध स्वरूप में लीन होना चाहिए. इसी का नाम अनुभव है. बराबर. पर्यायમાં રાગની મલિનતા છે એટલું જ્ઞાન કરીને એનાથી કસી લે સ્વભાવ શુદ્ધ ચૈતન્ય ભગવાન, એનો અનુભવ કરવો, એ એનું તાત્પર્યનો સાર છે. જીવ જાણ્યાના સાર આ છે. બરાબર. પ્રભુ હરી આંખું સાંભળ્યું ન હોય નથી એવું લાગે કે શું કહેતા આવું માર્ગ વિતરાગનો છે. બરાબર. કેમ સમભાઈ સંપ્રદાયમાં એ મળે, પોહા કરો, અપવાસ કરો, આઠમના આ કરો, ઊંઘ ખાઓ, જોવ્યાર કરો. અત્યારે દેશને માટે તો બચારા ધમાલ ધમાલ. એક જણ આવ્યો તો, દેશ આખો આવ્યો હતો, પણ મારે મારા જે કઈ શાંતિ થાય હું આપો પૂછતો. હિંમતભાઈ હવા સંજ્ઞા રવિન્દ્ર તારા મામા આવ્યા હતા. એટલું બોલ્યા કે આ બધા ધમાલમાં યુદ્ધમાં પેલા થઈ જાય, મને શાંતિ થઈ ગયો. એ કઈ થઈ જાય ભગવાન દાસ 8 પ્રવચન અષ્ટપ્રવચન આ છે. ગિરવદર વાંચો કઠણ પછી પણ એમ કહી આ યુદ્ધમાં પેલા થઈ જાય. શાંતિ થાય ધૂળમાં નથી, બહારમાં મારા મળીને હેરાન થાય છે. આને વોટ દેવા રાણી પાડે છે. હા હા હા. હેરાનના રસ્તા માને કે મેં કઈ ખાવું કે છે. એ શુદ્ધ સ્વરૂપમાં લીનોના એનો ના અનુભવ છે. अनुभव प्राप्त होने के अनंतर फिर नयों का विकल्प भी नहीं रहता. जो પછી આ શુદ્ધ પર્યાય છે એમ શીખાડે શુદ્ધ છો એવો ભેદરૂપ વિકલ્પ અનુભવમાં રહેતો નથી. બરાબર. તો વિકલાય કેટલું આશ્રય છે પરનો. ઘણા લોકોના નાથ તીર્થંકર ફરમાવે છે એ મારું તને શરણ નથી કામનું ભાઈ. હું વિતરાગ મૂર્તિ આત્મા છું ભાઈ.
તારા શરણને માટે તું છો બસ. બરાબર. પામર થઈને બેઠો ને જવા નાખે બહારમાંથી. બહારથી ક્યાંક આવી જશે, કોક આપી દે, કોકની કૃપા થઈ જાય. મોક્ષ તો કોકની કૃપા થઈ જાય, મોક્ષ મળી જાય છે. ભૂડે મળે ની સાંભળને. તારા પુરુષાર્થના કાર્ય બીજા કરી દે એમ બને. ઈ કે અનુભવમાં વિકલ્પ હું શુદ્ધ છું શીખાડી અને પર્યાયમાં અશુદ્ધ છે એ ભાવ પણ રહેતો નથી. પછી સમજાણું કાંઈ શ્રીમદે 1500 મારી પાસે લઈ જાય. એ વાતું બધી વાતું મારી પાસે લઈ જાય એટલે આ દશા થાય તો તને 1500 થી વધારે ન હોય એમ કે મારી પાસે લઈ જઈને કેમ પડે. યાદ રાખ એ પ્રશ્ન લાલ છે ને એમ કે આ પ્રમાણે હું કહું છું એ પ્રમાણે જો અનુભવ કર ફોળનો બહુ ન થાય તંદરે મુક્તિ થઈ જશે. એમ પ્રયત્ન હોય તો પણ એમ મારી પાસે લઈ જાય તારે કઈ મેળવી ના રહેશે એમ કે છે. મગનભાઈ એને વાંચો છે ઘણું ને ઘણું વાંચું આપણા ટૂંકા મૂકેલું છે જેમને નહીં. પ્રથમ અવસ્થાને સાધક હે શું કે છે એ તો સર્વજ્ઞ પરમેશ્વર હે. આત્મા અનંત ગુણ કેમ છે, કેમ હોવા જોઈએ, એની અવસ્થા કેમ છે, એનું એ રૂપ શું છે એને જાણવા માટે નય એ જ્ઞાનના અંશો પહેલે હોય છે. જાણો અવસ્થામાં સાધક કહેવાય યથાર્થ વસ્તુને સિદ્ધ કરવાની અપેક્ષા. બરાબર. વસ્તુ હજી તો અનુભવ નહીં. और आत्मा का समझे पीछे नहीं का काम नहीं. बराबर. अंतर अनुभव में तो मैं आत्मा शुद्ध हूं नहीं. ये कोई पण लय નું જ્ઞાન ત્યાં કામ કરતો નથી. બરાબર. જાણું કાંઈ જી પ્રભુ. गुणों के समूह को द्रव्य कहते हैं. व्याख्या દ્રવ્યને પરીની વ્યાખ્યા કરે. આત્મા જે દ્રવ્ય જેને કહીએ વસ્તુ એ તો ગુણનો પિંડ અને ગુણનો સમૂહ છે. બરાબર. એ તો આમાં આવે છે ને સિદ્ધાંત પ્રશ્નો સિદ્ધાંત પ્રવેશિકા. દ્રવ્ય કોને કહીએ એ રવિન્દ્રજી ગુણોના સમૂહને દ્રવ્ય કહીએ. બરાબર. છોકરાને શીખવે પહેલું ગુણ શું દ્રવ્ય શું એની ભાન ન મળે, શબ્દની જ ખબર ન મળે. પાઠશાળામાં યાદે નહીં. તાજા નૈજાની કમાસ સસુત્રી કરડે ને ગોખો પાઠ આ તો તું દ્રવ્ય કોને કેવું? દ્રવ્ય એટલે પૈસો નહીં હો. વસ્તુ રજકણ હો કે આત્મા હો. ગુણોના સમૂહને દ્રવ્ય કહેते हैं. બરાબર. સમજાણું નિશાળામાં શીખવે છે આપણા નિશાળાઓ પાઠશાળા. જીવ કે ગુણ હોય ગુણનો સમૂહ કયો દ્રવ્ય. વસ્તુ જે ભગવાન આત્મા છે એ ગુણનો પિંડ છે. બરાબર. હવે તો ગુણ કોને કહેવા? ગુણ ચૈતન્ય જ્ઞાન દર્શન ચૈતન્ય સામાન્ય કહેવાય. ચેતનનો ચૈતન ગુણ છે, આત્માનો ચૈતન ગુણ છે. ઉપયોગ એના બે ભેદ જ્ઞાન અને દર્શન. આદિ હે એ અનંત ગુણો છે. વસ્તુ એક ગુણનો પિંડ. ગુણ અનંત. જ્ઞાન દર્શન આનંદ સ્વસ્થતા અભિભૂતા પ્રભુતા વગેરે. ઘરમાં કેટલા પૈસા હોય એની બધી ખબર હોય નહીં. હે આટલી પેદા થઈ, આટલા ખર્ચ ખાતે ગયા, આટલા વધ્યા,
આટલા 8 લાખ હતા અને 5 લાખ વધ્યા, 10 લાખ વધ્યા. એકની ધૂળની ખબર હોય નહીં, ધૂળની. અને એના ઘરમાં શું છે એની ખબર ન મળે. બરાબર. હા હે હા. ચૈતન જ્ઞાન દર્શન આનંદ વિતરાગતા આદિ ગુણ છે ટીકા. હમણાં પ્રશ્ન આવ્યો હતો ને કોકનો કે આ ગુણ તો અનંત છે, વળી તમે અમે સંકુચને પર્યાય કહો છો, વળી શ્રદ્ધાને ગુણ કહો છો. અરે આનંદ ને હવે આવ્યો તો કોકનો. હે આટલા હે ભગવાન, વસ્તુ છે એ તો ટીકાવ, એની શક્તિઓ છે એ ગુણ છે. હવે એની હાલત થાય વર્તમાનમાં એને પર્યાય કહે છે. એ વાત લાંબી થોડી છે. પ્રમાણ વચન